સૌ મિત્રોને જય સિયારામ। આજે આપણે ધોરણ 6 ગણિત વિષયમાં સ્વાધ્યાય 11.1માં પ્રશ્ન નંબર 2 વિશે અભ્યાસ કરવાના છે। તો પ્રશ્ન નંબર 2, આપણે મૂળાક્ષર એલ, સી અને એફની પેટર્ન માટેનો નિયમ જાણીએ છીએ। પ્રશ્ન 1માં આપેલા મૂળાક્ષરો એટલે કે ઉપર આપેલામાં કયા મૂળાક્ષરો એલના જેવો નિયમ આપે છે? આવું કેમ બન્યું? બરાબર। તો એમાં આપણે સૌથી પહેલાં પ્રશ્ન નંબર 1 જે છે એ જોવું પડશે। તો પ્રશ્ન નંબર 1 જે છે એ આપણે કાલે શીખી ગયા છે। તો પ્રશ્ન નંબર 1માં મૂળાક્ષર ટી, મૂળાક્ષર ઝેડ, મૂળાક્ષર યુ, મૂળાક્ષર વી, ત્યાર પછી મૂળાક્ષર ઈ, મૂળાક્ષર એસ અને મૂળાક્ષર એ હતા। બરાબર। હવે પ્રશ્નમાં એવું પૂછવામાં આવેલ છે કે મૂળાક્ષર એલ જેવો નિયમ કોણ ધરાવે છે? તો સૌથી પહેલાં આપણને અહીં મૂળાક્ષર એલ આપેલ નથી। તો પ્રશ્ન નંબર 1 પ્રમાણે આપણે મૂળાક્ષર એલમાં જે સંખ્યા આવે છે એ કેટલી આવે છે એ આપણે શોધીશું। તો આપણે એલ દોડીશું। તો એલમાં આપણે જોઈએ તો દિવાસળીની સંખ્યા કેટલી થાય છે? આ 1 અને 2। બરાબર। 2 દિવાસળી આપણે ગોઠવીએ તો આપણને એલ આકાર મળે છે। એટલે જવાબ શું આવશે? એમાં 2n આવશે। શું આવશે? 2n। બરાબર। તો 2n જેવું પ્રશ્ન નંબર 1માં બીજો કયો અક્ષર છે એ આપણે શોધવાનું છે। તો તમે જોઈ શકો છો કે પ્રશ્ન નંબર 1માં ફર્સ્ટમાં જે છે ટી આકારનું જે છે એમાં 2n છે। બરાબર। કે ટી આકાર બનાવવા માટે આપણને 2 દિવાસળીની જરૂર પડે છે। ત્યાર પછી તમે વી આકારને જોઈ શકો છો કે વી આકાર માટે પણ આપણને 2 દિવાસળીની જરૂર પડે છે। એટલે જવાબ શું આવશે? એ અને ડી। એલ આકાર બનાવવા માટે જે જવાબ આવે છે એ શું આવશે? એ અને ડી। કેમ આવે છે? તો જ્યારે આપણે એલ આકાર ડ્રો કરીએ છીએ, બરાબર, એલ આકાર આપણે દોરીએ છીએ તો આપણે દિવાસળીની સંખ્યા આ 1 અને 2, 1 અને 2ની જરૂર પડે છે। બરાબર। તો દરેકને સમજાઈ ગયું? પ્રશ્નમાં શું પૂછેલું છે? એલ આકાર પૂછેલો છે। એલ આકાર બનાવવા માટે આપણને 2 દિવાસળીની જરૂર પડે છે। તો અહીં પ્રશ્ન નંબર 1માં આપણને ટી આકાર બનાવવા માટે 2 દિવાસળીની જરૂર પડે છે અને વી આકાર બનાવવા માટે આપણને 2 દિવાસળીની જરૂર પડે છે। બરાબર। એટલે કે તેના જેવું સેમ છે। એટલે ફર્સ્ટમાં જવાબ શું આવશે? કે મૂળાક્ષર એલનો જેવો નિયમ કોનો લાગે છે? તો એ નંબરનો જે પ્રશ્ન છે એ ટી માટે છે એ, અને ડી નંબરનો પ્રશ્ન છે તે વી માટેનો છે એ। એટલે જવાબ શું આવશે? એ અને ડી। ત્યાર પછી આવું કેમ બન્યું? આવો સેકન્ડ સવાલ આપણને પૂછવામાં આવેલ છે। તો દરેકમાં તમે જોઈ શકો છો કે દરેકમાં દિવાસળીની સંખ્યા કેટલી છે? 2 છે। બરાબર। દરેકમાં દિવાસળીની સંખ્યા 2 હોવાથી શું આવશે? એનું કારણ શું આવશે? કે દરેકમાં જરૂરી દિવાસળી બરાબર 2। બરાબર। તો આપણે લખી લઈશું કારણ જે છે એ કે દરેકમાં જરૂરી દિવાસળીની સંખ્યા બરાબર 2। બસ આટલું જ કરવાનું છે। એકદમ સિમ્પલ છે। એલ આકાર તમારે દોરી લેવાના છે રફમાં અને ગણતરી કરી લેવાની। આ 1 અને આ 2 દિવાસળીની જરૂર પડે છે। તો તે જ પ્રમાણે તમે પ્રશ્ન નંબર 1માં જોઈ લેવાનું છે કે કયો મૂળાક્ષરમાં 2 દિવાસળીની જરૂર પડે છે। બરાબર। તો આવું કેમ બન્યું? તો દરેકમાં જરૂરી દિવાસળીની સંખ્યા કેટલી છે? 2 છે, માટે આવું બન્યું। તો અહીં આપણો પ્રશ્ન નંબર 2 જે છે એ પૂર્ણ થાય છે। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો, મિત્રોમાં શેર કરજો। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। મળીએ આપણે આગળના વિડીયોમાં। સૌને જય સિયારામ।